કેમ છો દોસ્તો? 10 મેના રોજ બે ગુજરાતી ફિલ્મોની ટક્કર થવાની છે, જેમાં એક છે મ્યુઝિકલ લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ મારું મન તારું થયું અને બીજી છે S2G2. બંને ફિલ્મોના ટ્રેલર રજૂ થઈ ગયા છે. મારું મન તારું થયું વિશે તો આપણે વાત કરી લીધી છે, એટલે હવે વાત કરીએ S2G2ના ટ્રેલર વિશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાને બદલે સીધું ટ્રેલર જ રજૂ કરવામાં આવ્યું છે. જોકે ટ્રેલરની લંબાઈ ફક્ત 1.5 મિનિટ જેટલી જ છે. આ ફિલ્મ ફન, ફેશન અને એક્શનથી ભરપૂર મસાલા ફિલ્મ છે. સ્ટોરી વિશે ટ્રેલર પરથી વાત કરીએ તો ખાસ કાંઈ વાર્તા જાણવા મળતી નથી. છતાં ટૂંકમાં વાત કરીએ તો મૌલિક ચૌહાણ ફેશન ફોટોગ્રાફર છે અને કથા પટેલને પોતાનો ફેશન શો કરવો છે. આમ બંને એકબીજાના પ્રેમમાં પડે છે. આ બંનેની લવ સ્ટોરી સાથે ફિલ્મમાં છોકરીઓના કિડનેપિંગની વાતને વણી લેવામાં આવી છે, એટલે ફિલ્મમાં થોડું થ્રિલ અને એક્શન પણ જોવા મળવાના છે. ઓવરઓલ વાત કરીએ તો ફિલ્મનું ટ્રેલર થોડું એવરેજ પ્રકારનું કહી શકાય. વાર્તામાં બધું મિક્સ કરવાનો જે પ્રયાસ છે તે સારી રીતે કરવામાં આવ્યો હશે તો વાંધો નહીં આવે. બાકી ટ્રેલરનું પ્રેઝન્ટેશન એટલું જોરદાર નથી. ખાસ તો BGM અને ટેક્સના મોશન ગ્રાફિક્સ એવરેજ લાગી રહ્યા છે. બાકી ફિલ્મમાં ઘણા જાણીતા કલાકારો છે અને મેકર્સ તરફથી આના પહેલા અનોખી નામની ફિલ્મ આવી હોવાથી આ ફિલ્મ પાસે સારી આશા રાખી શકાય. 10 મેના રોજ બે ફિલ્મો રજૂ થવાની છે, જેમાં બંને ફિલ્મોનો મુખ્ય હીરો ફોટોગ્રાફી કરે છે. આ સરખામણી તો અનાયાસે થાય તેવી છે. એના સિવાય બંને ફિલ્મોનું પ્રમોશન ખૂબ ઓછું થયું છે, એટલે કેટલા દર્શકો સુધી આ ફિલ્મો પહોંચશે તે એક સવાલ તો જરૂર છે. તમે હજુ S2G2નું ટ્રેલર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટ્રેલર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.